નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે રીમાન ઇન્ટિગ્રેશનની ડેફિનેશનો જેવી કે અપર રીમાન ઇન્ટિગ્રેશન, લોઅર રીમાન ઇન્ટિગ્રેશનની ડેફિનેશન એન્ડ રીમાન ઇન્ટિગ્રેશનની ડેફિનેશન જોઈ ગયા છે. આજે આપણે આ લેક્ચરમાં થિયરમ 3 સ્ટાર્ટ કરીએ. લેટ f be continue bounded function defined over closed interval ab for any two partition P1 and P2 of closed interval AB, lower Riemann sum LP1F less or equal to upper Riemann sum UP2F. અહીંયા જે આ આપેલું છે lower Riemann sum LP1F less or equal to UP2F પ્રૂફ કરો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આપણે થિયરમ 1 અને 2 ભણી ગયા છે. યાદ કરજો, થિયરમ 1 અને 2ના બેયના સ્ટેટમેન્ટ તમને ખ્યાલ હશે તો એની તમે પ્રૂફ આપી શકો. એટલે દરેક એક થિયરમ તમે જોશો ત્યારે એના થિયરમના સ્ટેટમેન્ટ અને પ્રૂફ બંને તમારે યાદ રાખવી પડશે. તો અને તો જ તમને થિયરમના પ્રૂફ કઈ રીતે આપી એનો ખ્યાલ આવશે. એટલે દરેક થિયરમનું સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાનું અને પ્રૂફ પણ તમારે આપવાની રહેશે. એટલે તમને શું આપેલું છે? ફંક્શન કન્ટિન્યુ બાઉન્ડેડ ફંક્શન ડિફાઇન ઓવર ક્લોઝડ ઇન્ટરવલ AB અને ટુ પાર્ટીશન આપેલા છે ફોર એની ટુ પાર્ટીશન P1 એન્ડ P2 ઓફ ક્લોઝડ ઇન્ટરવલ AB. જો P1 અને P2 તમને પાર્ટીશન આપેલા હોય તો આ પ્રૂફ કરો. લોઅર રીમાન સમ LP1F લેસ ઓર ઇક્વલ ટુ UP2F. હવે વિદ્યાર્થી મિત્રો, થિયરમ 2 તમે ભણી ગયા છો. થિયરમ 2નું સ્ટેટમેન્ટ યાદ કરો. પ્રૂફ જોઈએ. પ્રૂફ લેટ વી હેવ ગિવન ટુ પાર્ટીશન P1 એન્ડ P2. ધેટ મીન્સ લેટ P ઇઝ ઇક્વલ ટુ P1 યુનિયન P2. સપોઝ ટુ પાર્ટીશન આપેલા છે P1 અને P2, એનો યુનિયન લ્યો તો જે સેટ મળે એને આપણે નામ આપી દઈએ P. હવે P શું છે? P1 અને P2નો રેફરેમેન્ટ. તમને રેફરેમેન્ટની ડેફિનેશન પણ કરાવેલી છે. P ઇઝ રેફરેમેન્ટ of both partition P1 and P2. મતલબ પાર્ટીશનનો મતલબ શું? રેફરેમેન્ટનો મતલબ શું થાય? P1 ઇઝ રેફરેમેન્ટ ઓફ બોથ પાર્ટીશન P1 અને P2. ઇટ મીન્સ અહીંયા સાઈડમાં દર્શાવું P1 યુનિયન P2 નો સબસેટ કોણ, સુપરસેટ કોણ બનશે? સેટ P. ઇટ મીન્સ P1 અને P2નો જે સુપરસેટ થશે એ P છે અને P1 યુનિયન P2 એ Pના સબસેટ છે. It means P is a referement of both partition P1 and P2. Then by theorem 2 we have. Then by theorem 2 we have. તમે યાદ કરો theorem 2 આપણે આગળ શું હતું? if two partition, આપણે થિયરમ 2 જોઈ ગયા છે. P એન્ડ P સ્ટાર, આપણે અહીંયા P સ્ટાર એન્ડ P લઈએ. બે પાર્ટીશન આપેલા છે. જો P1 અને P2 ટુ પાર્ટીશન હોય તો એનું સ્ટેટમેન્ટ આપણે શું પ્રૂફ કર્યું હતું? લોઅર રીમાન સમ LPF લેસ ઓર ઇક્વલ ટુ લોઅર રીમાન સમ LP સ્ટાર F less or equal to upper Riemann sum UP star F less or equal to upper Riemann sum UPF. આ થિયરમ 2 હતું. ખ્યાલ આવી ગયો? આ થિયરમ 2 પરથી આપણે લખી શકીએ કે લોઅર રીમાન સમ LPF, લોઅર રીમાન સમ LP star F and upper Riemann sum UP star F less or equal to upper Riemann sum UPF.
એવી જ રીતે મિત્રો આપણે આગળ બે પાર્ટીશન છે P1 એન્ડ P2. જો થિયરમમાં બે પાર્ટીશન આપેલા હતા P સ્ટાર એન્ડ P, તો આપણે પ્રૂફ કરી ગયા લોઅર રીમાન્સમ LPF લેસોર ઇક્વલ ટુ LP સ્ટાર F એન્ડ અપર રીમાન્સમ UP સ્ટાર F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UPF. અહીંયા P સ્ટાર સબસેટ ઓફ P હોય તો આ થિયરમ 2 આપણે ભણી ગયા છે. તો એવી જ રીતે આપણે આની માટે લખીએ if P1 subset of P2, it means અહીંયા લખવું હોય તો કેમ લખાય લોઅર રીમાન્સમ એન્ડ, અને આમ પણ લખાય, ખ્યાલ આવી ગયો? લોઅર રીમાન્સમ LP1F lesser equal to lower રીમાન્સમ LP2F and upper રીમાન્સમ UP2F lesser equal to upper રીમાન્સમ આપણે આને આ રીતે ગોઠવીએ જે થિયરમ 2 આપણે ભણી ગયા છે એ જ રીતે P1 સબસેટ P2 સબસેટ P. તો એની આ લોઅર રીમાન્સમ બેયની સરખાવો. લોઅર રીમાન્સમ LP2F લેસોર ઇક્વલ ટુ લોઅર રીમાન્સમ LP1F એન્ડ અપર રીમાન્સમ UP1F લેસોર ઇક્વલ ટુ UP2F. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે આપણે થિયરમ 1 પણ ભણી ગયા છે. થિયરમ 1નો યુઝ કરીએ. થિયરમ 1 શું કહીએ છે? લોઅર રીમાન્સમ LPF લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UPF. તો આને આપણે થિયરમ 1 વાઇઝ લોઅર રીમાન્સમ LP1F કરતાં અપર રીમાન્સમ UPF હંમેશા લેસોર ઇક્વલ છે. તો આપણે એને લખીએ લોઅર રીમાન્સમ LP1F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UP1F. બટ UP1 કરતાં કોણ મોટા છે? અપર રીમાન્સમ UP2F. બટ અહીંયા તમે આમ પણ લખી શકો લોઅર રીમાન્સમ LP1F. આ રિઝલ્ટનો યુઝ કરો લોઅર રીમાન્સમ LP2F. હવે વિદ્યાર્થી મિત્રો તમને રિઝલ્ટ શું પ્રૂફ કરવાનું કીધું છે? લોઅર રીમાન્સમ LP1F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UP2F. તો ઓબ્વિયસલી ક્લિયર જ થાય છે કે લોઅર રીમાન્સમ LP1 કરતાં મોટા અપર રીમાન્સમ UP1F છે, એનાથી પણ મોટા UP2F છે. તો ડાયરેક્ટલી લખી શકો લોઅર રીમાન્સમ LP1F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UP2F. જે આને ઇક્વેશન 1 કયો, આને ઇક્વેશન 2 કયો, જે પ્રૂફ થઈ ગયું. ઇટ મીન્સ જો તમને P1 એન્ડ P2 પાર્ટીશન આપેલા હોય, સાંભળજો, P1 એન્ડ P2 પાર્ટીશન આપેલા હોય અને પાર્ટીશન હોય અને P સ્ટાર સબસેટ P તમે ધારી લ્યો, અથવા તો P સબસેટ P સ્ટાર એ તમારે ધારણા કરવાની. જો આપેલા હોય તો કાંઈ વાંધો નહીં. તો થિયરમ 2 મુજબ P સ્ટાર સબસેટ P તો લોઅર રીમાન્સમ LPF લેસોર ઇક્વલ ટુ લોઅર રીમાન્સમ LP સ્ટાર F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UP સ્ટાર F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UPF. આ રિઝલ્ટનો યુઝ કરી તમે પ્રૂફ આપી શકો લોઅર રીમાન્સમ LP1F લેસોર ઇક્વલ ટુ અપર રીમાન્સમ UP2F. હવે આ રિઝલ્ટનો આપણે ઘણા બધા થિયરમમાં યુઝ કરવાના છે. જો P1 અને P2 પાર્ટીશન આપેલા હોય તો ઓબ્વિયસલી P1ની લોઅર રીમાન્સમ નાની બનશે અને P2ની અપર રીમાન્સમ મોટા હશે. ઓબ્વિયસલી તમે લખી શકશો લોઅર રીમાન્સમ LP1F લેસોર ઇક્વલ ટુ UP2F. આ કઈ રીતે પ્રૂફ થયું એ તમને થિયરમ 2 અને થિયરમ 1નો યુઝ કરી અને પ્રૂફ આપી છે. આ રિઝલ્ટને યાદ રાખજો. તમારે સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાનું છે અને પ્રૂફ પણ યાદ રાખવાની છે. 2-3 વખત લખી નાખજો એટલે થિયરમ તમને ક્લિયર થઈ જશે.
જોઈએ હવે સેકન્ડ થિયરમ